તો આજે મારા ઘરે એમ્બ્યુલન્સ આવી હતી. એમ્બ્યુલન્સ શા માટે આવી હતી? એક ઇમરજન્સી એવી થઈ ગઈ હતી કે મારે ભાઈ એમ્બ્યુલન્સ બોલાવી જ પડી. તો હું જાઉં છું સાંજના વાગ્યા છે 10:30 11 વાગ્યા વાગ્યા છે, પણ મને એમ્બ્યુલન્સમાં બેસવા ન દીધું. ગુડ મોર્નિંગ, ગ્રામરના સીતારામ. સ્વાગત છે તમારું આજના એક નવા મસ્ત વ્લોગમાં. તો ત્યાં તો ઉતારવાનો ટાઈમ નહોતો મળતો સ્વિગીમાં, તો અહીંયા આવીને હવે ઉતારું છું. તો કાંઈ ભરપૂર ટાઈમ છે, અહીં મારી પાસે કાંઈ કામ નથી. આડાવાળા આંટા ફેરા આશીર્વાદને હાથ દૂર કરવાનું છે. ઘણાનો પ્રશ્ન હતો કે ભાઈ તમે હજી 4 મહિના થયા ને પાછા કેમ ગયા? એ તો હું જવાબ દઈશ નિરાતે. પણ આજનો મસ્ત વ્લોગ હું તમને બતાડું, વાડી બતાડું. તો ચાલો હવે પહેલાં મારે જવાનું છે દર્શન કરવા માતાજીએ. તો ચાલો દર્શન કરતા આવીએ, પછી કરીએ શું કહેવાય શિરાવાનું, સવારનો નાસ્તો એટલે શિરાવાનું. તો અહીંયા છે અમારા માતાજીનો મઠ છે. તો અહીંથી અહીંયા અમારા મેલડીમાં બેસાડ્યા છે, અને અહીંયા અમારા ચામુંડામાં. તો જોઈ લો અમારું મઠ છે. A few minutes later. તો હવે બને છે ગરમા ગરમ ચા. જો ચા બને છે અત્યારમાં, ચા પેલા બનાવી નાખવી. તો જો કે હું ચા બનાવું છું એવું નથી બનાવતો, આપણને આવડે છે બધું કામ આવડે. શીખી ગયેલા, બહાર વિદેશમાં રહીને બધું શીખવું પડે, ઓલામાં બધું કરવું પડે. ત્યાં તો અમે સાંજે ચા બનાવતા હતા, સવારમાં તો એ લોકોની ચા તો હાવ બેકારની હોય છે. એટલે એ લોકો તો ઓલો ચામાં ઓલું નહોતા નાખતા, શું કહેવાય, ખાંડ નહીં, દૂધ નહીં, કાળી ચા પીતા હતા. અહીંયા તો જો મસ્ત દૂધ વાળી, શુગર વાળી. તો ખાંડ તો 70 રૂપિયા કિલો થઈ ગઈ. બધા હમણાં ધ્યાન રાખજો ખાવા. તો અમારે શિરાવામાં તો અમારે ભાખરી છે, જો ઘીમાં લસપસતી ભાખરી છે, અને અહીંયા ચા છે. તો આવી રીતે જો થોડોક ચા હજી લઈ લો, હજી નથી થયો. હા, ચા લઈ લીધો. મસ્ત હવે શિરાવા બેસી ગયા છે. અમારે સવારના નાસ્તા બ્રેકફાસ્ટમાં ગુજરાતીમાં અમે શિરાવાનું કીધું. તો તમે અહીંયા ટચકીમાં મને કેવું મોટું હું તમને ઉતારું છું. અહીંયા આવો નાસ્તો મળતો હતો, અને અહીંયા જો અહીંયા કાંઈ ભાખરી ચા, એ મજા ભાઈ. પછી મેં મંગાવ્યું છે આવડવા એકવાનું, આવું કહેવાય એટલે આખું પેડ પ્રમોશન નથી, એડવર્ટાઈઝ હતી, એટલે મેં મંગાવ્યું હતું. તો એક એમાં આવ્યું હતું કે એમાં ફિટ કરવાવાળો 600 રૂપિયા માંગતો હતો. તો અમે બે ભાઈ હતું ને હાથે ફિટ કરી દીધું. મસ્ત હાલે છે. એટલે તમારે કોઈને ફિટ કરવું હોય તો કહેજો, તમે તારે ફિટ કરી દઈશું. અને આ એકવાનું આમ તો મને સારું લાગ્યું, આનું બધું લિંક અહીંયા મૂકું છું. તમારે જો કોઈ લેવું હોય તો અહીંથી લઈ શકશો. પણ આમ તો બધું બરાબર તો છે, મસ્ત, કાંઈ વાંધો નથી, ઘટે એમ નથી. તો હવે અમારે શું મેડમને નખ મોટા થઈ ગયા છે. એ તો કાપે નહીં, કારણ કે એ બધા મેકઅપવાળા ને એવું બધું હોય ને, નખ છોકરીને થોડોક નખને વધારવાની એવું હોય તો હું કાપી નાખું. હું નખ રહેવા જ દીધો હતો. તો આ નખ ઉપાડ લઉં, બધા જરાક મોટા થાય એટલે ઉપાડ લઉં. એ કંઈ નખ કંઈ સારા રખાય, હમણાં બધી ગંદકી એમાં ફસાઈ રહે એટલે ને રખાય નહીં એમ નખ. બસ ये सब क्या देखना पड़ रहा है? પછી હવે જવાનું છે વાડીએ. પણ હું વાડીએ ગાડી અમારે જો પડી 30 ની સ્પીડમાં ગાડી હાલે છે. એમાં બોલો પડી જો 30 ની સ્પીડમાં હાલે ગાડી. જો અત્યારે પડી અને અમારી ગાડી છે ને પાછી E20 કમ્ફર્ટેબલ છે, એટલે છે ને શેરડીનો રસ તમતારે નાખો, તમતારે કાંઈ વાંધો નહીં. 20% સુધી હાલશે, 20% સુધી શેરડીનો રસ. ભલે ખાંડ છે ને 70 કિલો થઈ જતી, નાખો તમતારે. તો હવે જવાનું છે વાડીએ, અને વાડી જવાનો રસ્તો બંધ છે, કારણ કે રસ્તો બને છે. હવે જોઈએ મોદી સરકાર, ભાજપ સરકાર કંઈક બનાવે તો છે. આમ તો જો ભાઈ અમારે સવારમાં આવી રીતે કેક બહુ જોવા મળે અમારા ઘરની સામે. આમ તો જો 1 2 3, પછી જો આ બાજુ એક જો 4 પડી, આ ચોથી, બધી કેક જ છે ભાઈ. સવારમાં જો આ ઢોર અમારે જો આવું છે ભાઈ, ગામડાની મજા જો આવી છે ભાઈ. જો પછી અમારા ગામડામાં તમને આવું પણ જોવા મળશે. જો ભાઈ, જો ગાયને પકડવા દોડે. જો અચ્છા, હવે મેં બધો ભંગાર બધો જોયું છું, ડબ્બા બધું ખોલું છું. મારી સાયકલનું ચાર્જર રડતું નથી. આ સાયકલના ઓલી છે ને પડી છે ને મારી ઓલી ગડીડી, તો ડબ્બામાં બધી ખોલું છું. આ બધો જો ભંગાર બધો ખોલ્યો. આ ખબર નહીં આ બધા ફોન પે નું શું છે આ સિસ્ટમ, એટલે ભંગાર ખોલ્યો છે. કાંઈ ખબર પડતી નથી આ શેની વસ્તુ છે, મને નથી ખબર હવે શું પડ્યું ભંગારમાં. એટલે મારા ઘરે બહુ બધો ભંગાર પડ્યો પેલામાં, લગભગ તો 2-3 મણ જેવો ભંગાર પડ્યો છે. એક દી બધો ભંગારમાં થઈ ગયું છે. તો આપણું કચીરો મૂક્યો કાઢ્યો જ બધું. જો બધા બિલ ને બધું એક આમતું બધું ભરી દીધું છે.
અને આજે આવ્યા છે અમારે મીટર ફિટ કરવા માટે. તો પહેલાં તો અમારે નોર્મલ મીટર હતું, તો હવે ખબર નહીં આ લોકોને શું થયું, હવે સ્માર્ટ મીટર નાખવાની વાત કરે છે. અને મીટર લઈને આવી ગયા છે. જો સ્માર્ટ મીટર નાખવી છે, જોઈએ આનો અનુભવ કેવો અને એક્સપિરિયન્સ કેવો રહે. કે તમારે સ્માર્ટ મીટર છે કે નોર્મલ મીટર છે, એક વાર કમેન્ટ કહેજો. થઈ ગયો છે બપોરનો સમય, મારે જવાનું તો વાડીએ, પણ વાડી જવાનો મેળ ન આવે કારણ કે મીટર નાખવાવાળા આવી ગયા હતા ને. તો અમે નાખાવ્યું છે સ્માર્ટ મીટર. ખબર નહીં હવે સ્માર્ટ મીટરમાં અમારે ખૂબ હોબાળા થાય છે અમારા એકડે, પણ તોય છતાં અમને કે ઓપ્શન બીજો ન આપ્યો કે તમારે સ્માર્ટ જ લગાવવું પડશે. તો પછી સ્માર્ટ લગાવી દીધું છે દુકાનનું. અને જો મસ્ત બપોરની તૈયાર થાય છે. આ છે ડુંગળી અને જો મસ્ત છાશ છે ભાઈ, ઠંડી ઠંડી ફૂલ. અને શાકમાં છે અમારે ગુવારનું શાક છે. જો ભાઈ ધીસ ઇઝ માય ફેવરિટ સબ્જી. આપણું મસ્ત ગુવારનું શાક આપણું ફેવરિટ છે. હું તો લગભગ તુર્કી પાછો જઈશ ને ત્યારે હું 2-3 કિલો ઠેલામાં નાખતો જઈશ તુર્કી. ત્યાં તો કોથમરી માન મળે છે, જોવાય નહીં મળતી. અમારે આ કોથમરી હું તમને હમણાં વાડી જાઉં બતાવું તમને કેટલી કોથમરી છે. જો આવી ગઈ છે ઘરમાં ગરમ રોટલી, એકદમ ગરમ. જો મસ્ત કૂણી કૂણી રોટલી ને ગુવારનું શાક, આ આપણી ફેવરિટ. અને બાજુમાં ડુંગળી હોય અને છાશ હોય એટલે મજા આવી જાય. પેલા મોઢામાં પાણી આવી. ચાલો હું ગાય ખાઈ પછી આવો ને વાડી. હું તમને બતાવું મારી વાડી કેવી છે. લીલી છમ થઈ ગઈ છે, વરસાદની વાતાવરણ છે ને એટલે. હા તો હવે સાંજ પડી ગઈ તો હું તમને એક વાત કહું બધામાં, તમે મને સાચું કહેજો. આ ખબર ને આ કયો મોબાઈલ છે? જોવો તો આવો મોબાઈલ છે, અને એક નોકિયાનો મોબાઈલ છે આવડો ડબલું, ને આ સેમસંગનો મોબાઈલ છે. તમારી હગાઈ કોઈની હગાઈ થાય એટલે તમે હું આવડો મોબાઈલ દેશો કે નહીં દો? આવો મોબાઈલ તમે મને કમેન્ટમાં કહેજો. અને જો તમે આવો મોબાઈલ દીધો તો તમારી હગાઈ ટકશે કે નહીં ટકે એની ગેરંટી કોણ લેશે મને કહો. હગાઈ થાય એટલે તમે કોઈ વિચારવું હોય તો કદાચ આવો મોબાઈલ દેવાનો, આવો મોબાઈલ દેવાય હગાઈ થાય ને એટલે. લગભગ તો તમારી હગાઈ ટકે જ નહીં, હું તો ગેરંટી હોય. 2 hours later. તો કેમ છો? અમે આવી ગયા છીએ અમારી વાડીએ. જો અમારી વાડી લીલી છમ થઈ ગઈ છે. આમ તો જો મજા છે પણ આમ તો જો આ ગામડાનું દેશી જીવન અમારે. જો હજી ચૂલો આંકડે ક્યાં ચૂલો ગાયબ થઈ ગયો લાગે છે અહીંથી. અને આ છે અમારી વાડી, અને આ છે અમારે એક નવું મેમ્બર એડ થઈ ગયું છે. આનું નામ તો અમે હજી પાડ્યું નથી. ભોપો નામ પાડવાનો વિચાર છે. આનું નામ ભોપો, કારણ કે પાડો છે, પાડો અમારો ભોપો. તો અને આ અમારે એક આ ભેંસ છે અને એક આવડી આ ભેંસ છે, અને આ એક વાછડી છે. વાછડી તો નથી, મોટી છે ગાય જેવી. હવે હા જો મારવા દોડે બાપા. એ ભાઈ આ બધું અમારે ખતરનાક વસ્તુ છે. તો આવી ગયા છે વાડીએ. જો આ અમારું લીલું છમ કેટલું મસ્ત છે. આમ તો જો પોપૈયા છે. તો હવે હું આવી ગયો છું વાડીએ, ને મને કીધું છે થોડીક ઝાર વાટવાની. અને આ બધા ભૂખ્યા છે, આને ડિનર નથી કર્યો. આના માટે ડિનર માટે મારે થોડો કંઈક ઇંતજામ કરવાનો છે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં આ લોકોનો ડિનર ઇંતજામ કરીએ. મસ્ત ડાઇનિંગ ટેબલ બધું તો લેવાનું છે. દાંતડું પહેલાં દાંતડું હું ગોતી જાઉં. ક્યાં છે દાંતડું? હાલો આ દાંતડું જડી ગયું. ચાલો આ લઈ લેવી દાંતડું. આ દાંતડામાં કાંઈ છે નહીં, લગભગ આના બધી વેલિડિટી પૂરી થઈ ગઈ છે. તો આવી ગયા છે અમારી વાડીમાં. જાય શું લેવા આપણે ચોળી ઉતારવા. હા ચોળીનું શાક તો આપણને બહુ ભાવે છે, ગુવારનું અને ચોળીનું. મજા આવી જાય. ગરમા ગરમ રોટલી. તો જો અહીં અમે વાવી છે રીંગણી વાવી છે. તો અહીંયા છે જો આવી રીતના ચોળી છે, અમે ભેગી કરી છે. જો આમાં ક્યાં છે ચોળી? જો આવી રીતની. તો તાજું ખાવાની તો ભાઈ મજા અલગ છે. બકાલું અને ખેડૂત થવાનું થોડોક તો ફાયદો છે. ખેતી થોડીક હોય ને ઘરની જમીન, તો જો આવી રીતે થોડુંક તમે તાજું હજી અહીંથી ઉતાર્યું છે. હવે જઈશું ને સીધું આનું શાક બનશે. તો વિચાર કરો આટલી ફ્રેશ વસ્તુ છે ને કોઈ ન ખાય. અને અહીંયા છે અમારો મિની ગાર્ડન. જો મસ્ત મિની ગાર્ડન છે. તો અમે લીંબુ જોવા અહીં છે હો લીંબુ. તો અહીં થોડાક લીંબુ પડેલા છે, તાજા લીંબુ. હાલો એક જડી ગયું લીંબુ. વાહ કેટલું ફ્રેશ છે એકદમ. આમાં છે ઘણા પડેલા છે. જો હેઠે જો દેખાય છે. પડેલા 2-3 તાજા લેવું વીણ લો. તો અહીંયા જો અંદર જવું પડશે મારે એવું લાગે છે. આ એક બીજું લીંબુ જડ્યું. પછી અહીંયા છે હજી નાના તાજા લીંબુ જડી ગયા. જો કેવા મસ્ત નાનકા છે, ઈંડા જેવા લીંબુ છે. So guys, today we harvested a fresh lemon from my garden. Look at this is real fresh. It's so amazing.
you know, this feeling is amazing when you pick up the fresh lemon from the plant. It's totally different feeling. તો ભાઈ આપણે તાજા લીંબુ લઈ લીધા, ઢગલો કરી દીધો છે ભાઈ. જો હવે મને જો નહીં હોય તો ગયો ને એ નીચે નકરા પડેલા એટલા મને જડ્યા હવે એટલે હું ભેગા છું થેલી નાખી દો હવે બસ. તો હવે સાંજનો નજારો છે અને મસ્ત થોડુંક વોકિંગ કરવા માટે અમે બે આવ્યા છીએ. જો હાલી જાય તો એને થોડું વોકિંગ કરાવું છું અને મસ્ત હાલ્યા જઈએ છે. હવે ઘર બાજુ જવાનું છે અને તમે સંધ્યાસ્તનો સમય કહેવાય, આ સૂર્યાસ્તનો સમય કેવો મસ્ત છે. આમ જો આ એક દ્રશ્ય જુઓ તમે, કેટલું મસ્ત દ્રશ્ય છે. આમ તો વાદળા, સાંજનો સમય અને મસ્ત ઠંડી ઠંડી હવા આવે એટલે મજા આવી જાય ભાઈ વાડીએ. ખરેખર હું તો એમ કહું છું બોલિયા બસ્તરા લઈને આવ્યા છીએ વાડી રહેવાની મજા આવે. 2 hours later. તો ચાલો ઘરે પાવભાજી આવી ગઈ છે, હું લઈને આવ્યો છું પાવભાજી. તો આજે તો આપણે છે પાવભાજીનો પ્રોગ્રામ. જો મસ્ત પાવ અને ભાજી લઈને આવ્યો છું. હવે ચાલો જલ્દી ગરમા ગરમ છે કાઢી લેવી. આ લોકોને ફૂલ ગરમા ગરમ આ પ્લાસ્ટિકમાં ભરી દે છે. ખરેખર આ પ્લાસ્ટિકની બેગમાં ગરમ ગરમ પાવભાજી ભરાય નહીં, પણ શું કરીએ ભાઈ, ગામડા આવી એટલે પાવભાજી ખાવાનું મન થઈ જાય. આવી રીતના એક પેકેટ છે અને એક આ નાનું પેકેટ લઈને આવ્યો છે. ખબર ને આ કઈ રીતના પાવ છે, પણ જો 2 પેકેટ છે અને આટલી ભાજી છે. તો ચાલો આજે છે પાવભાજીનો પ્રોગ્રામ. ઓ ભાઈ આમ તો જો તેલ તો જો આમાં હું ખોલવા ગયો હતા હાથ તો તેલવાળા થયા. આટલું તો એ લોકોએ તેલ નાખ્યું છે. હવે તેલ ખબર નહીં કયું નાખ્યું હોય. તો પછી સાંજના વાગ્યા છે 10 અને હવે હું જાઉં છું હોસ્પિટલે, કારણ કે મારે એક ઇમરજન્સી આવી ગઈ છે. ઇમરજન્સી શું આવી છે એ હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અને ગુડ ન્યૂઝ છે ભાઈ.